રાઈનું તો કાચા કાન જઈને આયા તાર બાપાનો જન્મ જો તો અલા એ મૂડ બગાડ લા તો આપડા ઓલે કોમ કરીને આવતા એવું કરે હે નાચી વાગે બગારા પૂરા મૂળા નાખે આ દરવા દો ક્રમા તું મારવાય મન હું આવ દઉં આય હે રમતા તા રમતા ઓસ્કાર રંબાવો તમારા સીતા વંતા બીજા સીતા રંબાવો અચ્છા વાર રાડુ કાકા બોલાવતા આવ આ રાડુજી કેવું પડશે પેલા છોકરા મારા ઓછે બધું પાડીને જતા રહ્યા પૂરા પૂરા હવે રાડુજી બોલો શું કરો આ પોટ મે પેટ્રોલ લાવ્યો ને તો પીવું બેઠો શું બોલો હો તો તમને દેખાતું કે પાણી પીવા કંટાળીને ખેતર માં આખા દાડા આવ્યો ને તમને બધો વાત કેવા આવ્યો પણ હવે નહીં કેવી હું તો જાઉં હા બે કો તો ઘડી છોકરાને થોડો કંટાળો લેવડાવ્યો એટલે એ છોકરાનું જ હતું શું કહેતું કહો આ તમે તો કેમ પૂરા હતા ઉભા કરેલા ભોય નાખ્યા હા રમતા રમતે એટલે બડો હું હાલા દીકણ ઉભા કરીને આવ્યો બોલો કંટાળીને 2 લાખ લઈને બેઠો પાણી પીધું એટલી વાત થઈ એવું હે કના છોકરા હતા એ પેલા જસુજી એમ ના હા થોડોક થાક ખાઈને પછી કણ જ જાવ પછી ડાયરેક્ટ જસુજી જોડે જ જાવ પછી ધૂળ કાઢ નાખો અને થોડા પૂરા એઠા નાખજો એટલે પછી એમને કહેવા થાય કે તમારા છોકરાએ નાખ્યા હો થોડુંક વધારે એમાં બીજું કામ કરાવડાવ ને ઓએ હમણાં હું જાઉં તો બેહો ચા બા પીજો ના ચા નહીં પીવો સારું જઈને મારે તુરના કાઢા સારી વાત છે આખા દાડનો ઘરે ગયો ને આસ્તે કરીને સાપરામાં પછી જાઉં જતા કમાવા બહાર ગયો તો ચકર બહાર ગયો તો આ રવાપરની બીજ કરવા ભત્રીજા કોઈ કોમ ધંધો હુજક ને હોતો તને શું હુજે કોઈને આ તો બીજ હતી તો મુકું લાવો ને જાતા આવું રામાપીરે જા જા મેલા બે રકે બિહારી સારું અલ્યા કાકાંગી કાકા એ દૂધ નહીં ઓએ બના તો લેબુ પાણી થોડું ખોડો એ હારું હવે તને લેબુ પણ બના લે રાયડુજી ખેતરમાં ચોળી હારી લાવો લઈ જુ શાક કરવા મારો બેટો તાપ કોઈ કામ કરવા દેતો નહીં શું તાપ પડે નેસ પાડીઓ નખાણી તઈ અલ્યા પેલા દેવજી શું કરે ચોવાણી રાયડુજી ની અલ્યા દેવજી હા શું કરો હો ચોળી વેણું શાક કરવા માટે ચોરી વેળો હો ઓએ આ બોલી તાર હેડો રાયડુજી ને આપણે જાતા આવીએ વર્તે વેણ હેડો હા હેડો હેડો તમારી ખેતી બધું આમ ખેતી તો હાલ ચાલે છે એવું ને સારું હોય ને આમ બધું બહુ સારું હોય કપા વાયો હોય કપા હોવો વાયો હોય કેટલો વાયો વીઘા જેટલો વાયો હોય એટલો જ વાયો વધારે ના બાબા થોડો તો વરસાદે બહુ પડ્યો નહીં ઓએ વરસાદ બધો બહુ પડ્યો તમે શું વાયું હોય અમારે તો કોઈ નહીં મરતા વાયા પારીઓ નાખવા ગયો તો સાચી તો બુડો નેટ ટાઈમ પાડીઓ નાખી શું કરું કહો તાપ બહુ પડે છે ને હા રાયડુજી કેવું તબિયત પાણી સારા છે તો આ તો આજ તો બહુ લાવ ભેરો ખાતા આવું બે સારું કરે તો આ તો કેટલો ભેરો ખાવા આવ્યો તો સારું કરે બેવો દેવાની આવતા રહો કેવું કહો ખેતી વાળી બધું એને જાય રાગે રાગે ભગવાનની દયાથી જા ભત્રીજા આ પાણી ભલાય હા આવ્યો બીજું જેવું ચાલકમાં થવા બસ બીજું શાંતિ કેટલે રહ્યો આ પકડ લે ભટકા એટલે દેવજી તમે પીવો લો તો તાપે બહુ હો સારું કર્યું તો તમે આયા હમણાં પેલા ડિગ્ગુજી આવ્યા હતા બરોબર તે પેલા જસુજી નહીં હા એમને બે છોકરાને થોડોક ઠપકો આલી ગયા મારા બેટા હમણાં પૂરા ખરા તાપના હું ભેગા કરીને પેલા જહાજી ના હોવે એ તો મારા બેટા બહુ વાર વિતરા આપડો પેલા ભૂડો ખરા તાપના હાલ ભેગા કરીને આવ્યો તો ને બધું રમણ ભમણ કરી ડિગ્ગુજી કે કરીને જ્યાં શું કરવાનું કહો મારા બુડો પેલા મરચમ ચેટલા ડોકા ભાજી ના છે પમદાર આવ્યા હતા ને મસ્તી કરતા કરતા
અત્યારે અમે તમે બે જણા આયા ઠપકો આવતા હડો થોડો વાલતા હેડો જાતા તાણે હડો કાકા હું આવું લે બેહન ચાર પૂરો કર ના ના બેહન ચાર પૂરો કર મૂકા હવે તરત પાછો આવો હો એને ઠપકો આવીને આવવાનું રાયડુજી આ બધો ચોરી જબર જોમી હો ચોડી ભૂતો ચોડી જમી પડે ખાહલું બહુ થઈ જાય વરસાદ નેતું ને ઉપર રહી તો રાગે રાગે એટલે થોડું થોડું પેલી બાદ નેડ્યું હોય અને આ બાજુ થોડું બાજુ ના વળતા આવીએ એટલે ચોરીને જતા જઈએ ચેક કરી તમતા કશો વાંધો નહીં ચોરીને જવા બે વળતે બે જણા વેણી જજો બરોબર સારું જો નિયમની ચાર છે ખર્ચીને બોલે ધૂપની ચારો બગાડી આ સાચી છે અલ્યા પેલા રાયડુ કાકાને વળતા થયા હવે ભયા ભયા હા તો ઘરમાં જતા દાખી મેં એટલે તમે છોકરો દોડતા દોડતા જ્યાં ઘરમાં લે કોઈ નહીં એમની બધા ખાલી જાવ આ છોકરો તો અંદર દોડતો દોડતો જ્યાં દર આખો દાડો આવું કરે યાર આપણે શું હેરાન થવાનું યાર મારે ઠપકો આલો તો કેવું પડે યાર છે મારે તો આજ મારમાં કર્યું કાલ તમારમાં આવું કર્યું જોન જસુજી ક્યાં સોરી બેઠા હો સાદો અમને મારા બેડા હો બેહો બેહો શું બેહે બુડો કેમ ઓલાવો ખાટલો એ હેરાન થઈ ગયા બોલો બેહો ભાટુજી બેહો બેહો જો અરે છોકરા પાણી લાવજે લે લાવો પર મેમન લો એક જ દેખાણો હા હાલ રમતા હતા હવે હવે દોરીની અંદર ઘરમાં ગયા હવે ભાડું તમે કોઈ કહેવો હોય કે હું કહું તમે કહો શું જીવો તમે કહો સારું રે એટલે આ ભોડો હવારના ખેતરમાં કામ કરતો હતો બરોબર હા બોલો કંટાળીને આવતો હતો તે ઘરે નથી તો બેઠો જ તો મારા બેટા હું હેડો હતો તો મસ્કરી કરી જાય પહેલા અને પછી હું ઘરે આવીને ઊંઝો તો તાપનો અને બધો પૂડા ને બુડા બધું રમણ ભમણ કર્યું તમે જુઓ તો પોય પાડે ને ઊભા કહીને હમણાં આવ્યો જ તો યાર આ તો બાપડા પેલા ડીગુજીએ મને કીધું ને મને શું ખબર પડે કને પાડ્યા હતા આ પૂડા એટલી મહેનત તમે આખો દાડો કરીએ અને તમે આ છોકરાને પૂરો થોડુંક કોઈ કહી નહીં કહેતા એટલે અમારા આયરા છોકરા હતા આ તમારા બે હારા હતા એવું છે હા તે તમે બોલાવો યાર મારા થોડો ઠપકો આલો પમદાર મારા થોડા ડુગા મરચાના ભાજી નાખ્યા થોડા હા એ તો હું એમને ઠપકો આલું બેને ભેગા કરું નાના હોય બાર બોલાવો તમે એટલે આ છોકરા આવો બાર આવો તે જલ્યા એક તો તમાર ઓય આવો બાર આવો આવું તો આવું ના આવું તો બોલે તમારે જ નહીં શું હે એટલે ચકન જાત તમે એને જોઈ નહીં હા એમને ઠપકો લઈને આવ્યા શિખર મને હા તમે બે જણા છે પૂરા રમણ ભમણ કર્યા છે એમાં ખેતરમાં આ કાકા આ શું કહેતા હતા ખબર હે હા હું એમ કીધું કે રાયડુ કાકા ચકન જઈને આયા તો કે તારા બાપના જવાનમાં જઈને આવ્યો એ તો મોટા હા તારે એવું ના કહેવાય એ તો હવે હવે કશું નહીં કરે હવે કાલ જઈને પૂરા હમા કરી આવશો સારું કાલ બે જણા વહેલા ને પૂરા એટલા ભેગા કરી નાખજો હા હજો હવે એવું કદી કરતા નહીં હા દો પણ દો થોડુંક આમ શીખડાવો યાર ભણવા નહીં મળતા છે અમને એટલે ચે જાતા નહીં ભૂડો હતો આવતા રે બોલાઈને મારા કેમ ના જાય થોડુંક આપણે સમજાવું જસુજી તમે જયા હવે જાવ રાડુજી આવ જાય ને હવે મોડું થઈ ગયું હે પેલા ભત્રીજે શીખર કોઈ બેહાન ચાર પૂરો કર્યો કે ના કર્યો બેહો બેહો ઘડી ના ના હવે જયો એ તો પછી આવશે આ કોક દાડો આવો પછી બાજુ હા ત્યાં પાછી આવો કરે જયા આવજો એ આવજો તા હા આવજો થોડું ઘણો ઠપકો આવવો પડે યાર. બરોબર નાગવટ મારા બેટા હતા શું કરો તો ના પાટુજી આવો હવે કેરીઓ કરજી લે લેબુ છે કેરીઓ હોય અલા એવું લેબુ છે જો અલા વાત સાચી લે આબુ થઈ જાય તમે- મારા મનમાં કોઈ કેરીઓ તમારી ઉંમર થઈ ગઈ હોય સરદા પાટુજી આ ચોડી બોડી થોડીક લઈ દો ના ના હવે ચોરી તો હવે કોક દાડો લઈ જા મોડું થઈ ગયું હોય અલા લેતા જાઓ કહું ના ના અલા એકદમ ચા પાણી કરજો ને ચોડી એટલી ઘણા ઘણી લેતા જાઓ હડો ના ના હવે કોક દાડો આવશે હેડો સારું લો તાણ આવજો આવો. હો? તમે દેવાજી? જાઓ ઘરે, અમે આગળ તમે આવજો હો અમારા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય માતા મારું જીજે તું હા